એસટીના કર્મચારીઓની આ રાજ્યવ્યાપી હડતાળ છે ત્યારે રાજ્યના અલગ અલગ શહેરોમાં શું અત્યારે માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। વડોદરાથી અમારા સંવાદદાતા અભિષેક પંચાલ જોડાઈ ગયા છે, રાજકોટથી મોહિત ભટ્ટ। અભિષેક, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશ, આજે બીજો દિવસ છે, એક તરફ એસટીને કરોડોનું નુકસાન થયું છે તો બીજી તરફ પરેશાન મુસાફરો પણ અત્યારે થઈ રહ્યા છે। શું આજે પણ વડોદરાના જે એસટી નિગમના કર્મચારીઓ છે તેઓ પોતાની આ માંગોને લઈને અડગ દેખાઈ રહ્યા છે? વિધિ, બિલકુલ જે રીતના સમગ્ર રાજ્યની અંદર એસટીની હડતાલ છે અને બીજા દિવસે પણ આ હડતાલ યથાવત રહી છે। કેમેરામેન મનીષ આપને દ્રશ્યો બતાવશે કે હું વડોદરા શહેરનો જે સમા વિસ્તાર છે કે જ્યાં સમા વિસ્તારથી કહી શકાય કે એક્સપ્રેસ હાઈવે પર જોડી રહ્યા છે, એટલે કહી શકાય કે બીજી તરફ એક બાજુ જે રાજ્ય સરકાર દ્વારા તમામ જે એસટીના કર્મચારીઓ છે તેમની માંગ સંતોષવામાં નથી આવી રહી, તો બીજી તરફ એસટીના કર્મચારીઓ પણ હડતાલના મૂડમાં છે। ચોક્કસપણે બંનેના અક્કડ વલણના કારણે જે સીધી મુશ્કેલી છે તે નાગરિકોને પડી રહી છે। અનેક મુસાફરો મારી સાથે છે, તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું જે રીતના આજે હડતાલ છે, મુસાફરી તરીકે તમને શું તકલીફ પડી રહી છે, સરકાર પાસે હવે શું અપેક્ષા? હું ગુજરાત સમાચારમાં અમારા મશીન તમે અહીંયાથી જ્યાં જઈ રહ્યા છો ક્યાંથી ક્યાં જવાનું શું તકલીફ છે? અત્યારે અમદાવાદ જઈ રહ્યો છું, પણ અત્યારે 1 કલાકથી અહીંયા ઊભો છું, પણ મને કોઈ પ્રાઇવેટ વ્હીકલ મળતું નથી અને જે મળે છે મન ભાવે એમ ભાડા લે છે 150 રૂપિયા 200 રૂપિયા। જ્યારે હું અમદાવાદથી અહીંયા આવે ત્યારે મારી પાસે પ્રાઇવેટ વ્હીકલ વાળે 200 રૂપિયા ભાડું લીધું, બસની કોઈ જગ્યા બસો બંધ છે એના કારણે મને 1 કલાકથી વધારે વેઇટ કરવું પડ્યું। વેઇટ કર્યા પછી પણ 200 રૂપિયા આપીએ છતાં એ લોકો મને કેટલી તકલીફ તમને પડી રહી છે एसटी हड़ताल ना पगले? मैं राजस्थान से आया, जैसे राजस्थान से वहाँ अंदर से बस देख के लिए खड़ा हुआ तो वहाँ पता लगा कि गुजरात में हड़ताल है, तो फिर मैं प्राइवेट व्हीकल से आया यहाँ पर और यहाँ आने के बाद अभी मेरे को और अहमदाबाद जाना है, तो अभी कोई ठिकाने नहीं है और हालत बहुत खराब है। अन्य पण मुसाफरो मारी સાથે તેમની સાથે જાણીશું। વડીલ, આપ જણાવો, આપને ક્યાંથી ક્યાં જવું તું, પરિવારના કેટલા સભ્યોને કેટલી પારાવાર મુશ્કેલી? મારે અહીંથી વડોદરાથી અમદાવાદ જવું છે, મેરેજમાં જવું છે, મારી સાથે મારા મધર ફાધર બેન બનેવી બીજા બધા ગયડા માણસ પણ છે, અમે 10 થી 12 જણા છે। હવે જે અમે અહીં 60 રૂપિયામાં જઈએ છીએ વડોદરા સમા તલાવથી સિટી એમ, ત્યાં આજે 150 રૂપિયા ભાડું ચૂકવવાનું, એટલે 90 રૂપિયા લેખે આજે મારે 1200 રૂપિયા વધારે ભાડું ચૂકવવાનું। એસટીની હડતાલના પગલે વિદ્યાર્થીઓ પણ તકલીફમાં છે, અનેક વિદ્યાર્થીઓ મારી સાથે છે, આપને કેટલી તકલીફ પડી રહી શું કહેશો? મારે આજે તકલીફ બહુ 2 દિવસથી બહુ તકલીફ પડી રહી છે, કેમ કે 60 રૂપિયામાં જે 60 રૂપિયામાં જે લઈ જાય છે એ આજે ઇકો કે 4 વ્હીલર પ્રાઇવેટ વાળા 150 રૂપિયામાં લઈ જાય છે, તો આ 2 દિવસથી મારે બહુ તકલીફ પડી રહી છે। ચોક્કસ, એટલે જે રીતના હડતાલ હતું તો તેના કારણે જે ખાનગી બસ ચાલકો છે કે ઇકો ચાલકો છે તેઓ પણ બમણું ભાડું વસૂલે છે તેવું મુસાફરોનું કહેવું છે। જોકે મુસાફરોની હજુ પણ એક જ લાગણી છે કે સરકાર અને કર્મચારીઓ એકત્ર થઈ અને આનું નિરાકરણ લાવે, જેથી મુસાફરોને જે પારાવાર મુશ્કેલી પડી રહી છે તે વહેલી તકે આ મુશ્કેલીનું નિવારણ આવી શકે। વિધિ, તો આપની પાસે આવવા માંગીશ, રાજકોટની એક વાત કરવામાં આવે તો રાજકોટ સૌરાષ્ટ્રને જોડતા તમામ રૂટ પર ત્યાં બસો જતી હોય, 2000 થી વધુ બસો અત્યારે સૌરાષ્ટ્રમાં બંધ છે। મુસાફરો અત્યારે શું કરે છે, કર્મચારીઓ શું હજુ પણ તેમની માંગ સાથે અડગ છે? વિધિ, આજે બીજો દિવસ હડતાલનો છે અને બીજા દિવસે પણ તમામ એસટી કર્મચારીઓ છે તે અત્યારે એસટી બસ સ્ટેન્ડ ખાતે છે અને પોતાની માંગને લઈને અડગ છે। જે રીતે દિવસ આગળ વધી રહ્યો છે તેમ તેમ જે કાર્યક્રમો છે તે પણ ઉગ્ર થઈ રહ્યા છે। આજે રાજકોટના એસટી કર્મચારીઓ છે તે પોતાનું મુંડન કરાવી અને આ સરકારનો પ્રતિકાત્મક વિરોધ કરશે અને જે પોતાની માંગ છે તે બુલંદ કરશે। અહીંના એસટી કર્મચારી યુનિયનના અગ્રણી આપણે છે તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો આપ, આજના દિવસનો કાર્યક્રમ શું રહેશે અને હવે સરકાર પાસે આપની શું માંગ છે? સરકાર પાક છે, આપના માધ્યમથી તો ખ્યાલ જ છે કે અમારી શું માંગ છે, પણ આ નિર્ભર સરકાર અમે કાલના અમે હવે તો ગળા બેસી ગયા છે કે અમારી જે માંગણી છે એ કોઈ મહત્વની માંગણી એટલી બધી નથી કે ભાઈ એને જે તકલીફ પડે એવી। એને કાલ જ મુખ્યમંત્રી જે નિવેદન આપ્યું છે કે ભાઈ આ એસટી ખોટ કરતા નિગમને નથી આપવાનું, પણ આ તો આવશ્યક છે સેવા છે, આને ખોટને ને નફાને કોઈ લાગે વળગે જ નહીં, કારણ કે એ જ મુખ્યમંત્રીએ જે 2 મહિના પહેલા એમ કીધું કે અનકવર ગામમાં બસ જતી નથી, અહીંયા બસ પહોંચાડો, તો એ બસો હવે એક પેસેન્જર એક વિદ્યાર્થી એક ખેડૂતને લઈને જશે તો આ નફો કરવાની જ નથી, નુકસાની જ કરવાની છે। અને કાલ રાત્રે એમને ખાલી એમ કીધું આવ્યું હતી ભાઈ રાત્રે મેસેજ સંકલન સમિતિના કે ભાઈ એ વાટાઘાટ કરવા તૈયાર છે, પણ ખાલી એમ કહે છે કે તમે 7મો પગાર પંચ 15 દિનનો ટાઈમ આપો પછી આપણે કહીશું। એટલે આપણે ના પાડી દીધી ચોકીન ચટ કે ભાઈ જે કાંઈ કરો 7મો પગાર પંચ પહેલા ડ્રાઈવર અને કંડક્ટરની જે 3જા વર્ગના પગારની છે એ, અને પાર્ટ ટાઈમ કર્મચારી જે શીપર છે આજ 1 કલાક આજ વર્ષોથી 2 કલાકમાં નોકરીમાં કરી, હવે એને મહિને 4000 રૂપિયા આવે, એમાં 6 જણનું કુટુંબ હોય, કેમ ભેગું થાય? આ નિર્ભર સરકાર અમે કાલ હાવ
કપડાં કાઢી અને રોડ ઉપર આવી ગયા છતાં જાગતી નથી. હજી આજે અમે ઉપરથી જેમ અમને સંકલન સમિતિ આદેશ આપશે એમ આથી પણ જલદ કાર્યક્રમ 10-11 વાગે તો અમે હજી મુંડનના કાર્યક્રમ કરવાના જ છીએ. દિવસ પસાર થશે તેમ તેમ જલદ આંદોલન થશે. બેન, તમે શું કહેશો? જે રીતે ફિક્સ કર્મચારીઓ છે તેમને હવે એક નોટિસ આપવાની વાત છે, આને આપ કઈ રીતે જુઓ છો? આજે ફિક્સ માટેની જેને નોટિસ જાહેર કરેલ છે તો અમે જણાવીએ કે અમે આ આંદોલન ચાલુ જ રાખવાના છીએ અને એવું સરકારે કીધેલું છે કે પ્રાઇવેટ વાહનોને જે કોન્ટ્રાક્ટ આપીને બસો ચાલુ કરાવે છે તો અત્યારે એ વિચારવાનું કે જો એસટી આટલા ટાઈમથી આ કરતી હોય કામ અને અમને જો પગાર ના આપતી હોય તો શું એ પ્રાઇવેટ વાળાને એને પગાર પ્રમાણે એને આપશે વેતન? તો આ હડતાલ ચાલુ જ રહેવાની છે જ્યાં સુધી અમને અમારા હક નહીં મળે, ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેવાની છે. આપ શું કહેશો? ફિક્સ કર્મચારીઓ, જેટલા ફિક્સ પગારના કર્મચારીઓ છે તેમને એક નોટિસ આપવાની વાત છે, અને આને કઈ રીતે જોયે છે અને હવે આ આંદોલન કઈ દિશામાં જશે? અમારા કરતા અમારા જે ફિક્સ કર્મચારીઓ છે તેને સાવ ટૂંકો પગાર આપેલો છે. આ સરકારે બીજા ફિક્સ કર્મચારીઓ છે એને 19,950 કરેલ છે. આ 10,000માં 5-6 સભ્ય જણા હોય, કુટુંબના માણસો હોય તો એ લોકોનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે? અત્યારે આ મેનેજમેન્ટે એવું શસ્ત્રોગામ્યું છે કે આ ફિક્સ કર્મચારીઓ વાળાને નોટિસ આપો, પણ ફિક્સ કર્મચારીઓ વાળા કોઈ દબાશો નહીં, ગભરાશો નહીં, અમે તેની સાથે જ છીએ. યુનિયન તેમની સાથે છે તેવું કહેવું છે. અને અત્યારે જે તમામ વિધિ લોકો અહીં એસટી કર્મચારીઓ છે તે એક સાથે છે અને જ્યાં સુધી તેમની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી આ જ રીતે તેઓ આંદોલન કરશે તેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. જ્યાં સુધી સરકાર દ્વારા ફિક્સ પગાર જેમનો છે તે કર્મચારીઓને નોટિસ આપવાની વાત છે તેની સાથે પણ જેટલા પણ જે કાયમી જે કર્મચારીઓ છે તે તેમની સાથે જ રહેશે અને આંદોલનને દિવસે ને દિવસે જલદ બનાવશે તેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. બિલકુલ મોહિત અને અભિષેક, આભાર તમામ જાણકારી બદલ. તો વડોદરા અને રાજકોટનું ચિતાર અમે આપના સમક્ષ રાખ્યો કે જ્યાં હજુ પણ તમામ કર્મચારીઓ તેમની માંગણીઓ સાથે અડગ છે અને મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે.